હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો નવો વ્લોગ ચાલુ કરીએ આપણે. અત્યારે 10 વાગે, તો 10 વાગી ગયા છે અને હું ને વાણી જઈએ છીએ બગીચાની મુલાકાતે. તો તમને પણ આજે તો બગીચાની મુલાકાત કરાવી જ દઈએ. જો તો અહીંયા છે મારી જોડે વાણી અને એકદમ મસ્ત સ્વેટર ને ટોપી ને મોજા ને પહેરીને તૈયાર જ છે. કેમ થયું? ઉતરી જા. હા, તો વાણી હાય કરી દે પેલા. તો અહીંયા ઊભીને અહીંયા કરી દે ને. જય શ્રી કૃષ્ણ. હા, કરી દે. હાય. હાલો આગળ આગળ ફટાફટ. હા હા હા, એટલે તો વાણી બેન આગળ આગળ, આપણે એની પાછળ પાછળ, અને અમે લોકો લેવા જઈ રહ્યા છીએ વાણી માટે અળુસીના પાન. કેમ કે અળુસીના પાનનો રસ પાઈશ ને તો એને ઉધરસ નથી એવી પીવડાવ્યો તો આજે અમે લેવા આવ્યા છીએ. ક્યાં અળુસીના પાન વાણી? તો જો વાણી અમારા ફૂલ પાસે ઊભી ગઈ. વાણીને આ ફૂલ બહુ ગમે. અહીંયા રહ્યો, આ છે અળુસીનો છોડ. ટાટા. તો જો અળુસીનો છોડ છે ને, આમાંથી એક પાન લઈ લઈએ. કાલે મેં એને પીવડાવ્યું હતું ને એટલે. અહીંયા આપણો ડોલર છે ને, અહીંયા આપણા ફૂલ છે. તો જો મસ્ત ગુલાબના ફૂલ આવ્યા છે વ્હાઈટ કલરના. 2 દિવસ પહેલાં તો જોરદાર હતા, પણ આજે તો તોડી લીધા છે 2 દિવસથી, એટલે થોડાક ઓછા છે. તો જો મસ્ત અમારો ગુલાબ છે. ત્યાં પાછળ ગુલાબી કલરના છે, અહીંયા વ્હાઈટ કલરના છે, અહીંયા આ સીતાફળી છે, અને અહીંયા વાલોરનો વેલો છે. તો જેમાં પણ ફૂલ આવવા માંડ્યા છે. શિયાળો આવ્યો ને એટલે તો વાલોર થવા માંડશે. હા, સીતાફળ છે ને મારા વાણી બેન. તો જો મારા સેતુડા પણ જોવામાં આવી ગયા છે. તો આ સેતુડી છે. તો આ નાના નાના સેતુ આવ્યા છે. અહીંયા મેં ડેલો મેં તો નાના પાડી પડી જાય ત્યાંથી હરખી આવેલ. તો અહીંયા જો મેં ડેલો મૂકી દીધો મસ્ત પેલી બાજુ જવા આવવા માટેનો. જો પાંદ પડી ગયું, વાણી લઈ લેતો. જો એ નીચે પડી ગયું પાંદડું. અને અહીંયા જો મેં મસ્ત નાળિયેરી વાવી છે, એની પાર પેલી બાજુ કેળ છે. તો જો જે આવા ગ્રીન કલરના નાના નાના જ જો અહીંયા છે ને એવા આવ્યા છે. આવ્યા જો કેટલા મસ્ત નાના નાના હે. નાના નાના હે. વાણીને બહુ ભાવે છે ગા વાણી. જો અહીંયા પણ છે આખી. તો હજી આવા ગ્રીન કલરના જો નાના નાના છે. રેડ કલરના થશે ને તો થોડાક મોટા થશે, બાકી જો નાના છે મસ્ત. શું કરવા ગઈ વાણી ત્યાં? હું શેમાં નાખ્યું? ડોલમાં. તો વાણી જો પેલી ડોલ ટીંગાઈ ને એમાં મૂકી એવી પાંદડું. પછી વાંથી મમ્મીને કે ખેંચી લેજો. ઉપર જવું છે તોય હો એવું કર્યું ને. અને જોઈએ અમારા બટેટા તો ઔષધિઓથી ભરપૂર અમારો બગીચો છે. તો આને આયુષ કંદમૂળ કહેવાય. આ ખાવાથી આપણું ડાબુ શરીર વૃદ્ધ જલ્દીથી નથી થતું એવું દાદાનું માનવું છે. તો અમે દર વર્ષે વાવીએ જ છીએ. અને આ વેલો જો અહીંથી છેક ઉપર ગયો એવું છે. તો પછી એ ઔષધિ છે, નાગરવેલ ઔષધિ છે. અહીંયા છે આપણી હાડ સાકરી, અથવા તો હિન્દીમાં એને હાડજોડ પણ કહેવાય છે. એ પણ ઔષધિથી ભરપૂર છે. અહીંયા છે આપણું ઓલું કેવું કહેવાય, પેલો આ નાના નાના જે છોડ છે એને વિક્સનો છોડ કહેવાય છે. એ પણ ઔષધિ છે. અને હું લીમડો ક્યાંક છે આપણો? દેખાઈ ગયો એમ કે મમ્મી માં ઉભા ત્યાંથી ને અહીંથી બે વાણી વાતું કરે. અને એ જો જોવે જો વાણી લીમડો તોડે એના ઉપર આઈલમાં. જો 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 એક જો પગ તો કાઢ પેલા. ફસાઈ ગઈ વાણી, નીકળી ગયું. ઈ વયા ગયા બા. આપણે હાથમાં લેતા જાય. અહીં લઈ આવતી રે. નહીં હાલવા દે કોઈનું. તો
જોઈ લઈ તો જો આ છે અમારે સરગવો, એમાં જો આટલા ફૂલ ને બધું આવવા માંડ્યું છે. તો સરગવો તો કેટલા રોગોમાં કામ આવે છે, તો એ પણ એક ઔષધિ કહેવાય. આ છે અમારી ચણોઠીનો વેલો, તો જો એમાં ફૂલ પણ છે. અને અહીંયા જો ચણોઠી છે પણ આ ખરી ગઈ છે, આમાં જો અંદર છે ને. તો ઘણા બધા લઈ જાય છે. આપણે ભગવાનને ગુંજાની માળા ચડતી હોય ને, હા, તો જો ત્યાં પણ છે. ત્યાં પકડી રાખ, હા હું બધા ફોટો પાડી લઉં. તો હે ને ત્યાં પણ છે. અને જુઓ મસ્ત અહીંયા આપણું ડ્રેગન ફ્રૂટ છે, પણ એને ઔષધિ કહેવાય. હા, અને હે ને ચલોઠી પણ ઔષધિ કહેવાય છે. તો બધા જ ઔષધિઓથી ભરપૂર અમારો બગીચો, જામફળી, મીઠો લીમડો બધું જ છે આમાં. વાણીબેનને બગીચામાં બહુ મજા આવે કા વાણી? હાલો પછી ભણવા જવાનું મોડું થાય. ભણવા જવાનું મોડું થાય. જો અહીંયા બાએ વરિયાળી આઈ થિંક વાવેલી છે. જુઓ આટલી મોટી થઈ ગઈ છે વરિયાળી. હે ને કે બીજું કંઈ છે? હા, વરિયાળીનો છોડ છે. મસ્ત પાંદડા મીઠા મીઠા લાગે એના. તો ચાલો મળીએ આપણે આગળ. જો તો એમ હે ને વાટકાની અંદર વાણી હાટ ઓળસીને પાંદ ખાંડી લીધું, એને જો રસ પણ એનો નીકળી ગયો. હવે એને હે ને ચમચીમાં લઈ પીવડાવી દઈશ, કેમ કે હે ને અળુસી બહુ ગરમ હોય એટલે એનો થોડોક જ રસ નાના છોકરાને પવાય. બાકી બહુ ગરમ લાગે તો એને ઉધરસ મટી જાય. તો કાલે પીવડાવ્યો હતો તો બહુ સરસ એને ઉધરસમાં રાહત છે. તો અળુસી પણ એક અક્ષીરી લાજ છે, તો એ પણ અમારા બગીચાની અંદર છે. તો અમારો બગીચો છે ને ઔષધિઓથી ભરપૂર છે. તો આ પાંદડામાંથી છે ને જો આ રીતે મેં ચમચીની અંદર લઈ લીધું છે. પાંદડા નીચોવી લીધા છે. તો હું કે મસ્ત રસ પીવાય જાય એકદમ. હવે પાણીનો ગ્લાસ ભરીને દઈ દઈશ ને. અહીંયા જો એ બે આવતા હોય તો પાણીબેન તો રમાય મૈંડા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કામ કરીને જો ફ્રી થઈ ગયા હે ને? કપડા બદલાવાના છે. હા, તો કપડા બદલાઈ લઈએ ને. અમારે વાણીબેન, વાણી હાલો બધું હકેલી લો દીકા. આવે જો કેટલા વાગી ગયા? અમે બગીચામાં આંટો મારીને આવ્યા ને 10:15 થઈ ગયા. મારે કામ થઈ ગયું પણ આજે શનિવાર છે. હાલો એ ભાઈ ભણવા જવાનું છે ને. ઓલો રસ મેલ નીકાળ્યો તારા હાટો ચમચીમાં ભર્યો, પી લે હાલ કાલની જેમ. ચલો ચલો ફટાફટ પછી રમજો. હા, એમાં નહીં કેમાંય નહીં, આ ચમચીમાં જ મેં જો ભર્યો છે અહીંયા. તો આ ચમચીમાંથી જો આટલોક જ પીવડાવવાનો નાના છોકરાને, વધારે નહીં. એમાં થોડુંક મેં નિમક નાખ્યું હતું 2 દાણા, એટલે બહુ કડવું ન લાગે. તો ચાલો ને ચમચીમાં જ લઈ લીધો ખાંડીને. હા, ખાંડણીમાં ન ખાંડવી, તીખી હોય ને એટલે આપણે ખાંડણીમાં બધી વસ્તુ ખાંડતા હોય એટલે એની અંદર નહીં. આપણે મોટા ન હોય તો હાલે, બાળકો માટે એમ પછી વાટકાની અંદર જ ખાંડ. અને આ ચમચી હોય એને પીવડાવી દો. હાલે વાણે પી જા. હા જો અહીંયા રહ્યું ચમચીમાં જો ઢોરાઈ ગયો મારાથી જ. પીવો પડે એટલોક જ છે હવે. તો આ મીઠો કેટલો છે પછી ગાલ ખાંડ આપી દો. કઈ મોઢું ઊંચું. બધા એમ કે વાણી તો ગુડ ગર્લ છે, પી જાય. જો એક્સપ્રેશન એને થોડુંક કડવું હોય છે. અલે પી જા ભૂ, થોડુંક જ પી જાવ બસ. ઉધરસ મટી જાય ને એ આપણે જોવાનું હોય. તો જો વાણી પી ગઈ ને. બાકી હે ને એ થોડુંક તું આમ કડવા જેવું લાગે. આપણે મોટા પીએ તો થોડુંક આમ મોલું થાય, પણ વાણી બધું ફટાફટ પી જાય. તો હવે પેલા એને નવડાવી નિશાળે મૂકી અને પછી જ બધું કામ આગળ ધપશે. તો ત્યાં સુધીમાં તમે બન્યા રહેજો બ્લોગની અંદર. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આપણે આગળ. હાલો, તો ફાઇનલી આજે અમે બનાવ્યું છે મેથી દાણાનું શાક. તો જુઓ મસ્ત ગ્રેવીવાળું બનાવ્યું છે, બધાયનું ફેવરેટ. તો શિયાળામાં બહુ મજા આવે ખાવાની. ચાલો, તો અમારે જમાઈ ગયું છે ને અત્યારે જુઓ વાગ્યા છે 2:45. તો અમે અત્યારે ફ્રી થયા નહીં. અમારા વાણીબેન જુઓ એ શું કરે, ડાન્સ કરે છે. તો
અત્યારથી હવે ચાલુ થઈ ગયું કૃષ્ણ ભગવાન ભાઈ બેડ ઉપર એને પોચું હોય ગાદલામાં મજા આવે ને પડે તો લાગે નહીં એટલા માટે એ જોઈ ગાદલા ઉપર ડાન્સ કરે. તો ચાલો વાણીબેનનો મસ્ત ડાન્સ થઈ ગયો છે. તો વાણીનો પહેલો નંબર. ટીટોળો પણ આ વાણીબેનને લેતા આવડે છે સરસ મજાનો. ચાલો તો ખૂબ સરસ વાણીબેન, ખૂબ સરસ. ચાલો તો જો મમ્મી અહીંયા કંઈક પીસી રહ્યા છે. મમ્મી શું પીસો? ફુદીનાનો પાવડર. વાહ સરસ. સુકાઈ ગયો? પાણીપુરી ખાવી. હા હા એકદમ મસ્ત સ્મેલ આવે છે ઓરિજિનલ. ઓનો કલર જ ઓનો આવે છે. એકદમ મસ્ત. પાવડર થઈ ગયો ને? હાલો કરી દો. પૂરી ખાવી હોય તો મજા આવે ને. હા આપણે જો ફોદીનો ન મળે તો પાવડર એડ કરી દીધો એટલે મસ્ત ટેસ્ટ આવી જાય. હે હા શું કે તારે પાણીપુરી ખાવી? અટાણે ખાવી? ઈ કે આજે નહીં, આપણે પછી જાજી બધી બનાવશું. આજે તો ભાજી ને ખીચડી ખાવાના છે. તો પપ્પા આવે પછી થાય ને, એ જે નથી આવ્યા એટલે બધાને ભેગી મળીને ખવાય ને, હે ને? તો જો મમ્મીએ હે ને પાવડર કરી લીધો ને મસ્ત થઈ ગયો. હા મસ્ત પાવડર થઈ ગયો. નાયા ભાજી થઈ ગઈ મસ્ત તાંજરિયાની. તો આજે તો આપણે છે ને તાંજરિયાની ભાજી ને ખીચડી બનાવવાના છે. તો થોડીક બગીચામાંથી મળી હતી અને થોડીક પપ્પા લઈ આવ્યા છે. તે ભાજી ને ખીચડી કરી નાખીએ ને. આજ તો ફાઇનલી કૃપાલ આવે એટલે રસોઈ બનાવવાની થઈ છે તો બનાવી નાખીએ. તોય જો 6:30 ને 5 તો થઈ ગયા. અમારા વચ્ચે હમણાં મહેમાન આવી ગયા એટલે થોડુંક હા. અને વાણીબેન જાય ગયા પછી એ કે નીચે જાઓ તો પાંદડા ને પછી પાવડર થઈ જાય એટલે થોડુંક જાજો. કેટલો ફોદીનો હતો તોય થોડોક એટલો ચપટેક પાવડર છે. પણ આને ચમચી એક નાખે પાણીમાં તો ટેસ્ટ મસ્ત આવે. તો ચલો વાણીબેન જાય, હું ટીવી ચાલુ કરું, મોકલી જોઉં તો હા એ જવા દેવો જૂનો હવે રાખવો નથી. હા કર દો બધા અત્યારે હું પેલા જઈ. તો જો અહીંયા ચાલુ કરી દીધું છે ટીવી. હવે વાણીબેન આપણે જોશે મોકલી. અને અહીંયા જો એકદમ મસ્ત સજી ધજીને વાણીબેન બેસી ગયા. ટોપી, સ્વેટર, પગમાં મોજા. કાવાણી? હા મોજા તો પહેરવા જ પડે ને, ઠંડી થઈ ગઈ આવી ગઈ તો. અને જો ટોપી પણ મસ્ત વાણીને કેપ વાળી કામમાં આવી ગઈ. પપ્પા અલંગથી લઈ આવ્યા હતી. કા શું કરી દઉં? હાલો કરી દઉં હો. ચાલો ફ્રેન્ડ્સ તો ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો જમીને કરીને ફ્રી થઈ ગયા હતા અને ફાઇનલી આજે કૃપાલ આવી ગયા છે. તો બસ થોડું ફેમિલીમાં બધા બેઠા હતા અને થોડીક વાતચીત કરી. એટલા દિવસ 3 દિવસથી અહીં નહોતા આવ્યા તો એના વિશેની બધી. અને અત્યારે તો જો સૂઈ ગયા છે કેમ કે એને છે ને કાલે ઠંડી બહુ હતી ને તો ઠંડી લાગી ગઈ. ત્યાં રિસોર્ટની અંદર છે ને સ્વિમિંગ પુલ ને આમ નદીના કાંઠા ઉપર ને એવી જ રીતના છે. હું ઘણી વખત તમને બતાવતી જોઈ છું. અમે લોકો વાર એટલે ક્યારે ગયા હતા લાસ્ટ ટાઈમ, હમણાં કૃપાલનો બર્થડે જ્યારે 5મા મહિનામાં ગયો ને ત્યારે અમે લોકો ત્યાં ગયા હતા. સ્વિમિંગ પુલમાં બધી મોજ મસ્તી કરી હતી અને આખું આંબાનું ફાર્મ છે એવી રીતના. તો એવી જગ્યાએ તો ઠંડી વધારે જ લાગે અને ખુલ્લામાં બધા કામ કરવાનું હતું ને રાતે મોડે સુધી કામ કરતા હોય. તો આજે થોડીક શરદીનો વધારે ભાગ છે તો એ તો બસ સૂઈ જ ગયા છે. ફાઇનલી એનું નાક બંધ હતું તો ખુલ્લું થઈ ગયું તો ઊંઘ આવી ગઈ છે અને વાણી પણ સૂઈ ગઈ છે.
તો વાણીને થોડીક ઉધરસનો પ્રોબ્લેમ વધારે છે. આજે પણ મેં એને હળદર અને કેસરવાળું દૂધ પીવડાવ્યું છે. સવારે અળુસીનો પાનનો રસ પીવડાવ્યો તો તમે જોયું એમ, પણ તો એ ફેર પડતો નથી. હવે જોઈએ છીએ, કાલે રવિવાર છે એટલે દવાખાને તો નહીં જવાય, પણ સોમવારે ફાઇનલી જઈ આવશું અથવા તો કંઈક પણ કરશું, કેમ કે આવીને આવી પરિસ્થિતિ ન ચાલે. કેમ કે હમણાં અમારે પછી લગ્નમાં જવાનું છે અલંગ, એટલા માટે, અને ત્યાં બે દિવસ અમારે રોકાવાનું પણ ને. ચાલો તો હવે આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. તો હવે આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરતા રહેજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ બટન દબાવી ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને મારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગની અંદર. અને અમારા વાણીબેન જો ફાઇનલી આવી ગયા છે, તો અત્યારે પણ આ રીતે સુવાના છે. ચલો બધાને ધીમે અવાજે બાય બાય, જય શ્રી કૃષ્ણ. કેમ જય શ્રી કૃષ્ણ? હા, થેન્ક યુ ફોર લાઈક કરો, ને ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા બ્લોગને પૂરો જોજો. મળીએ પછી ત્યાં સુધી બધાને બાય બાય.